મજા આવશે. જરા ફ્લટ નીકળે તે આ ગીત ગાવડ તેરે હા. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હોત કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યો છે 1 અને હું કામ કરું છું, કચરું કાઢું છું, નાનું મોટું કામ કરું. અને અમારા બે નામ જો પાછળ શું કરે છે એ સૂતા સૂતા દૂધ નથી પીતી, પાણી પી રહી. સમજો લાગે ને પેટને દૂધ પીતું હોય એવું. આરામ આરામ. ફરી સાઈડ ઉપર જતા રહ્યા છે. ચલો આપણે કચરું કાઢવાનું ફટાફટ કાઢી લઈ. વાડામાં મેં ભેગું કર્યું છે, સુપડી લઈને ભરી લઉં. પલ પલ ના માને ગત્તુ જીયા, મેરા ગત્તુ. તું છોટું ભાવ છો હે? કેમ એમ પીશો? છોટું ભાવ થઈ ગયું હે? હા, છોટું ભાવ, છોટું ભાવ. જો ગટ્ટુ મને પાછું આવું માથું ઓળાવવાનું કીધું. બે ચોટી વાર. અરે વાહ, તો ક્યુટ લાગે. આ ભોતો પાઈ દઉં, તાર જોવું છે એટલે. હા હાલો, ડિમાન્ડ વધતી જાય છે આ છોકરીની. 3:45 જેવું થઈ ગયું છે અને મસ્ત મજાના હેર વોશ કરી આવી છે. ગટ્ટુ કંઈ મેં ખાઈ લીધું, મેં ખાઈને ડબ્બો ભરી દીધો. ચાલો, આ ડબ્બામાં મેં સુખડી ભરી છે અને મારે ખાધી હોતી. થેન્ક યુ ગટ્ટુ. કંઈ નહીં, ચલો. ભૂખ તો લાગી નથી કેમ કે મેં સુખડી ખાધી હતી, મમ્મી બનાવીને ગરમ ગરમ. અને અમારી ચીંકી આવી ગઈ. આવી ગઈ. થેન્ક યુ. તો મારે બટાકા પૌવા ખાવાના છે. તો આપણે જો એક ટમેટું લઈ લીધું છે, એક બટાકું, લીંબુ ને પૌવા પલાળેલા છે. 4:30 થયા છે. મેં કીધું ખાઈ લઉં બનાવીને. મજા આવે ને ત્યારે, ભૂખ લાગે ને ત્યારે કંઈક ને કંઈક બનાવીને ખાઈ લેવાનું, એટલે આપણું હેલ્થ એ સારી રહે ને પેટે ભરું રહે. કાલે જો ચોપિંગ બોર્ડ લીધું હતું ને આજે આપણે એનું ટ્રાય કરવાનું છે. તો મારું જમવાનું આવી ગયું છે. બટાકા પૌવા એકદમ યમ્મી યમ્મી બનાવ્યા છે, ટેસ્ટી. અને છાશ મોળી છે એકદમ, અને બાકીનું સલાડ છે. તો ચલો આપણે ખાઈ લઈએ. 5 વાગી ગયા, બોલો. અત્યારે હું ખાઉં છું કેમ કે મને જ્યારે ભૂખ લાગે ને ત્યારે જ ખાઈ લઉં. વાટ નહીં જોવાની, ભૂખ લાગી ખાઈ લેવાનું. 3 ટાઈમ ને 4 ટાઈમ ને 5 ટાઈમ ભૂખ લાગે ને તો 5 ટાઈમ ખાઈ લેવાનું, પણ થોડું થોડું. એક આરે મને ડૉક્ટરે ના પાડી છે કે પેટ ભરીને નહીં ખાવાનું, નકર પેટ દુખશે તમારે, એટલે થોડું થોડું ખાવું છું. શું થયું? રબર તૂટી ગયું એમ થઈ ગયું? કાંઈ વાંધો ને, બીજું કહી દઉં. ધીમે ધીમે. પાપા આવે ને એટલે લાડ લડાવે જો વધારે. નીચે રમવા ગઈ કે એની ફ્રેન્ડ આરે અને રોઈને આવી. ફ્રેન્ડ આવે અને પછી જવા ન દે, વહી જાય ને એટલે રોવા માંડે. આવું કરે. મારે શું થઈ ગયું છે એને? ફૂક મારી દો, સારું થઈ જાય. ખાઈ લે એટલે તાકાત આવી જાય. હવે પોપડી થઈ ગઈ હશે. લ્યો, ખાઈ લે ઘી વાળું, તાકાત આવે. હાલ, એને ગુમડું ન કહેવાય, ગોટી કહેવાય. જો અરેના મમ્મી આવ્યા છે. હા. તમે લાડવા લાવ્યા, અમને ખબર તો પડે ને. એમ એવું ન હોય, અમારે દેખાડો. હું ખાઈ જાય ગટું લાડવા બધાય. જો ના લાડવા. કપડા દઈ દે બાને. ફોટો પાડવા દે. દાદા પાડશે આપણે.
દાદાને ફોન કેમ કર્યો? દાદાને ફોનમાં પાડતું હતું. એમ દીકરી ભેગા ને તો નો પપ્પા તો નો લઈ જાય પપ્પાને. વાત કરો. સમાય કરો અમે હોતે ત્યાં પા બે જાવ એટલે બે ના આવી જાય. આ થોડા બધા આવે ન્યા તો બા પાસે તો જાય, દાદા પાસે ન જાય. દાદા માં બેહા કરી છે દાદા કાંઈ ન કરે જો તો. રિશ્વત દેવી પડે ભાઈ, રિશ્વત બોસ. દાદા બાજુ કરો એને બાજુ દીકરી હું તો વઈ જાઉં બા ભેગી. તું અહીંયા રે, હું ન્યા રહું. તું બાબા ભેગી રે, હું બા ભેગી રહું. એવું મજા આવશે તો એને ટાટા કરવા તારે જવું પડે બહાર. જો ટાટા કરવા જવું પડે તારે. રિશ્વત દે. હા. કેવી હે મુક્તિ જ નથી વાહન વાહન પર કે એ આવજો ને આવજો. આવજો. એ આ હાલો હું જાઉં છું હાલો. આ જાય છે. હા. તું જાય. તું જા રે. ક્યાં છે? આવા દે ને. તાર માસીને ટકો હવે તું મારે હારે વાત જ નથી કરવી. તાર માસીને 60%. તાર માસીને કહી દે ને તો ટીપી નાખશે બે. તાર માસી બકરીને લીંડા જેવા તાર માસી. જાની તો તાર પપ્પા છે એટલે ને કે સીટીઓ ભરલે હમણાં. હું ઓશીકો કેમ ને નોકર નથી કઈ. નાનો મનો દે ને કર એક મારી જોઈ. હે ગટ્ટુ તાર પપ્પા છે એટલે હવા કરશો હું તારે પછી કાલ લોલીપોપ નહીં લાવી. ઓય બાપા તને કાલ સીટીઓ ભરી દે તાર પપ્પા નો ને ક્યારે એ ના થાકી જાય. જઈ ને. બોલ બોલ. મારા હાથ ધ્રુજે કેવી રીતે? તમારા ઉપર ય ભરોસો નથી. હાલ હું તને બે હાલ હવામાં ઉડાડી દઉં હાલ. કેમ આ ધ્રુજતો તો એનો ગટુ? કેમ ધ્રુજતો તો મને કે તો ખરી? એનો હાથ કેમ ધ્રુજતો તો કે તો. આમ કેમ થાતો તો એનો હાથ કેમ થાતો તો? હું ટોમ છું બાપા ટોમ છે હિમત ખાઈ નાખો ના. આ કઈ સ્ટ્રોંગ નથી. આ કઈ સ્ટ્રોંગ નથી. આ કઈ સ્ટ્રોંગ નથી. નીરલ તાર માસી છે એવા. એ માસી નહીં કહેવાનું કહી દે. કહી દે. ઓય બાપા વાયડી તાર પપ્પા છે એટલે વાયડી થશો. જીમમાં હું ડાયટું સમજાઈ ગયું છે. એટલે તું તાર મમ્મી છે મારી ગટુ દેવાની આય હે માર તો લે લે.
બાય એવું રહે તું છે ને દાદા મામા છોકરીના કાંઈ નો હાલો એને કઈ નહીં આમ આમ ધ્રુસતો તો કે હાલ બે જ હાથ ઉપર હાલ. ઈ કે તું સ્ટ્રોંગ ગટ્ટુ ભાઈ કે ઓલી રૂમમાં નાના પાસે ના માવા બનાવે છે હિંમત ભાઈ કે ખસરો કરીને એવું લાગે હિંમતભાઈ તમે મારું માન વીખી નાખ્યું વાંયથી ટૂંકા વાળ કેમ કરે ને કે મારા ભાભીનો હાથ એમાં લાગે એનું વીખીને છે એમાં. અમારે ને હિંમતભાઈને સેમ પેટર્ન હતી ઓલા ગોરી જેવા લાગો છે ને સેમ પેટર્નમાં છે ને હવે તમે એસી માં વયા જા હા. અને હું જી નૈયા છું એટલે મને આ પરછો ભાઈ મારે આખો દેવા મમ્મત કીરા કરવાનું ઈ વાત તમારી બરાબર છે ઈ એસી માં બેહાડ દે એને તો હાલે એના જરા ફ્લટ નીકળે ને તે આ ગીત ગાવડ તેરે એટલે આપણને સલમાન ખાન નો કારક વાહ આવી જાય એમાં ના નહીં આવી ગયેલો છે કેમ કે તો વચ્ચે પાછી પાડીને આમ વાળતા પછી એમ લટ આવી ઈ એમ વાળ પણ તો હિંમતભાઈ તમે લાંબા વાળ હતા ને એ સંજય દત્ત જેવા લાગતા હતા ઈ આમ પાછી પાડીને વાળ આમ ફૂંકાવ રાખે છપરી એટલે હું છે મનોજભાઈ મારે આમાં છે ને આ કારખાનું એવું છે પાછું ગરમી થાય ને નગરી ગરમી જ ચાલે પછી આ પરસો વળ પછી આ વાળ કહીએ કે જરાક અહીં અડે ને એવો બધો કવરાઈ જાવ ને એટલે મગજ આમ ખરાબ થઈ જતો એમ કઈ નડે નહીં કાલે તો છે ને રેકોર્ડ તોડી નાખવાનું છે હેરમાં તેથી મારે હાહુન કે હું વાળ કપાય કે આમાં તો હું કપાય નહીં કે તાર વાળ તો એવા ને એવા તો હું વાળ કપાવીને 150 રૂપિયાનો ખસરો કરીને આવ્યો હતો લે દવાખાને આવે કે વાળ કપાય કે મારા વાળ કે તાર વાળ તો એવા ને એવા વાળમાં કેમ ને સેટિંગ કરાવે સેટિંગ કરાવે આ કેવા લાગે ઓલું ભાલું આવે ભાલું કેવા જ લાગે જાની. મોઢું એવું છે ને વાળે આ વાળ ઉપર તો આમ જો છોકરીઓ ફિદા છે બેબી કટ બેબી કટ અરે હીરો લાગે બેબી કટ છે હા હીરો તમે છો ગટુ નથી નકર કે ઈ તો ગધેડો છે હીરો તો પાપા છે એમ કે ઈ તો એમ જ કહેવાય તો બકરીની લીંડી જેવો લાગશો ક્યાંથી એમાં હું છે હજી આમ 10-15 દી વયા જાય પણ દાઢી મોટી થઈ ગઈ પછી હજુ કોઈ છે ને આમ કે આમ કર્યું ને ત્યાં એટલી ટાઈલ જાડી પછી અહીંથી વધે તો અહીંયા પૂજ્યા આવડા વાળા અહીંયા પૂજ્યા પછી એ બાજુ ટાલ લઈએ વાહે વાહ પણ મને એવું લાગ્યું તમને રૂમ મળી ગઈ એટલે તમે માનતા રાખીએ છીએ એટલે જ કાંઈ પાય એવું માનતા તો મેં એમ રાખી છે કે જેથી તમારા લગ્ન થાય ને હા. તેથી ટકો કરાવવાનો છે એટલે હું કઈ મરી નથી જવાનો મારો નહીં તમાર લગન થાય ત્યારે આને કઈક કીધું તું મને શું કીધું તું તમે મારે દાઢી મુશ્કેલ રહી જવાનું એટલે તમે ટકા અને દાઢી મૂકીને તમારા બેહાણામાં આવો છો વ્હાઈટ કુર્તી પહેરી લેજો વ્હાઈટ સાડી પહેરી લઈશ બરાબર એમ લગન વાહ. જવા માટે क्या सीन है હું એકેન ગળવા નહીં દે બહાર ઉભરે ઓલા ટકલા મુંડા જેટલા આવે ને બધાને બહાર જ રાખશે એમ કહી દઉં પહેરી જવાનું આપણે છે ને મનોજભાઈના લગ્નમાં સ્પેશિયલ કોન્સેપ્ટ કરી નાખશું બધા ધોળા જબા ये सब क्या हो गया आदि कैसे हो गया इन जालिमों ने मिलकर ये क्या हल कर दिया तुम्हारा એટલે મને ઓલા કાઢી મૂકશે કે આ બેહાણા વાળા કેમ અહીંયા આવી ગયા એમ કેવો પાછા તારે જેવો કરો ને અમારે અમને કોઈ પૂછવાનું અમને કોઈ પૂછવાનું છે તાર લગ્નમાં આવી તો અમને કોઈ અમને તો પૂછવાનું કીધું નથી ભાઈ અમે જ કીધું અમારો કોન્સેપ્ટ છે અમારો કોન્સેપ્ટ છે અમારો ગ્રુપ વાઇઝ અમારે અમારે રાખવું પડે અમારા મામ જ કરતો મને હાલતી ના થાવ નહીં બધાય